મિત્રો, મનોવલણ સંપાદનની રીતો આપણે જોઈ ગયા હતા, છતાં એક પુનરાવર્તન કરી રહ્યા છે. એ મનોવલણ સંપાદન કરવા માટે 3-4 પ્રકારની પદ્ધતિઓ અસ્તિત્વમાં આવે છે. સૌથી પહેલા હતી શાસ્ત્રીય અભિસંધાન દ્વારા. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ મિત્રો આપણે બીજા ટોપિકમાં જોઈ ગયા હતા, જો તમને યાદ હોય તો. અભિસંધાન એટલે કે જોડાણ. પાવલોવના પ્રયોગમાં કૂતરાની લાળ ઝરવાની પ્રક્રિયા એ નેચરલ કુદરતી પ્રક્રિયા જે મૂળ ઉદ્દીપકથી થતી હતી તે પ્રતિક્રિયા ઇતર ઉદ્દીપક જેમ કે ઘંટડીના અવાજથી પણ જોવા મળી. અને એવું સાબિત પણ થયું કે મૂળ ઉદ્દીપકની સરખામણીમાં ઇતર ઉદ્દીપકની જો રજૂઆત કરીએ તો ઇતર ઉદ્દીપક દ્વારા પણ પ્રતિક્રિયા ઉપજે છે. અહીંયા આપણે જોઈએ તો મનોવલનની પ્રક્રિયામાં બાળકને કોઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે. કામ કર્યા પછી જો પ્રોત્સાહન આપવામાં આવે છે તો એ બાળક એ પ્રકારનું કામ કરે છે. આપણા પુસ્તકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે બાળકની માતા બાળકને સ્તનપાન કરાવે છે. તો સ્તનપાન કરાવવાની પ્રક્રિયા એ બાળક માટે આનંદની પ્રક્રિયા છે, એનાથી ખુશ થાય. પરિણામે માતાનું અને બાળકનું દરરોજ આ પ્રકારનું વર્તનના પરિણામે અભિસંધાન થઈ જાય છે. એટલે કેટલીક વાર બાળક રડતું હોય તેની માતાને જોઈને, ભલે સ્તનપાન ના કરાવ્યું હતું છતાં પણ માતાને જોઈ અને એ બંધ થઈ જાય છે. આ બંધ થવાની, રડવાનું બંધ થવાની પ્રક્રિયા છે એ શાસ્ત્રીય અભિસંધાન સાથે જોડાયેલી છે. એટલે મનોવલનની પ્રક્રિયા પણ અભિસંધાન સાથે જોડાયેલી છે. બીજી બાબત હતી કારક અભિસંધાન. કારક અભિસંધાનનો પ્રયોગ પણ મિત્રો આપણે જોઈ ગયા છે. કારક અભિસંધાનમાં સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકથી કારક શબ્દનો અર્થ આપવો. કારક એટલે જુદા જુદા વર્તનો. અને કારક વર્તનમાં મહત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રાણીને પ્રતિક્રિયા પછી એને પ્રબલન આપવામાં આવે છે. કોઈ પણ કામ કરે, કામ કર્યા પછી એને પ્રબલન આપવામાં આવતું. પરિણામે એ પ્રતિક્રિયા દ્રઢ બને છે અને પરિણામે બાળક એ કામ કરવા માટે પ્રેરાય છે. અહીં મનોવલનના ટોપિકમાં આપણે જોઈએ છે તો બાળકને કેટલીક વખતે એના વિશે ખૂબ સારું કહેવામાં આવે છે, મીન્સ પોઝિટિવ વસ્તુ, તો પણ એની ઇફેક્ટ થાય છે. પુસ્તકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે બાળક છે એને મમ્મી છે અને બાળકને મારો દીકરો ખૂબ ડાયો છે અને બધું જ મમ્મીનું બધું જ કામ કરે છે. તો એ બાળક મમ્મીનું કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. અહીંયા મારે તમને એવું કહેવું છે કે બાળક જે છે એ જે કંઈ વર્તન કરે છે પ્રલોભન અને એના પરિણામે કરે છે. પરંતુ મારો દીકરો આળસુ છે અને કશા જ કામનું નથી, એ વખતે બાળકનામાં નિષેધક મનોવલણ ઉત્પન્ન થાય છે અને પરિણામે એ કામ કરતો નથી. અહીંયા આપણે બીજું કારક અભિસંધાન જોયું. ત્રીજું હતું નિરીક્ષણાત્મક શિક્ષણ. નિરીક્ષણાત્મક શિક્ષણ પર મિત્રો આપણે પહેલાં જોઈ ગયા હતા. શીખવાની પ્રક્રિયાના 4 પાસાઓ 5 પાસાઓ છે. એમાંથી સૌથી પહેલું શિક્ષણ છે એ અનુકરણ દ્વારા શિક્ષણ છે. બાળક આજુબાજુની પરિસ્થિતિ જુએ છે અને જોયા પછી એનું અનુકરણ કરે છે. કોઈ પણ બાળક જે કંઈ પ્રકારનું વર્તન કરતું હતું મોટા ભાગે એમના કુટુંબનો, શાળાનો, મિત્રોનો, એ આજુબાજુના વ્યક્તિઓનો અનુકરણનો મહત્વનો ભાગ છે. તો મિત્રો આપણે જોયા કે અનુકરણની અસર જોવા મળે છે. હવે માની લઈએ કે કોઈ બાળક વર્ગમાં કોઈ શિક્ષકે પ્રશ્ન પૂછે છે અને એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરે. જો માની લો કે સાચો ઉત્તર આપે છે અને શિક્ષક શ્રી એવું કહે છે, બહુ સરસ બેટા, શાબાશ, ધન્યવાદ, તારો પ્રશ્ન ખૂબ જ સાચો. અને માની લો કે કોઈ વખતે એનો પ્રશ્ન સાચો નથી અથવા જવાબ સાચો આપતો નથી પ્રશ્નની જગ્યાએ, તો એવા સંજોગોમાં જો શિક્ષક દ્વારા એને ઉતારી પાડવામાં આવે, નકારાત્મક વલણ કહેવામાં આવે, તને તું ઠોઠ છે, તને કશું આવડતું નથી, ખોટું કહેવાય, એવું કહેવાય તો બાળકની એની બીજા બાળકોને જોઈ અને એની અસર થશે. પરિણામે બાળકનામાં નેગેટિવ, એના કરતાં ન બોલ્યામાં 9 ગુણ, ન બોલવું સારું. મતલબ એવો થયો કે બાળક અન્ય બાળકોને જુએ છે. જો કોઈ બાળક સાચો જવાબ આપે છે અને શિક્ષક એને શાબાશ, ધન્યવાદ આપે છે તો બીજા બાળકો પણ જવાબ આપવા માટે પ્રેરાય છે. અને જેને ધુતકારે છે તો બીજા બાળકો પણ એ ફરીથી જવાબ આપવા માટે સંમત થતા નથી, તૈયાર થતા નથી. અનુકરણ દ્વારા શિક્ષણ થયું. ત્યાર પછીનો મુદ્દો હતો કે
ઉદાહરણરૂપ શિક્ષણ. ઉદાહરણરૂપ મતલબ એવો થયો કે બાળકને ઉદાહરણ પૂરું પાડે છે. દરેક વ્યક્તિનો કોઈને કોઈક આદર્શ હોય અને આદર્શ પ્રમાણે બાળક એવું વર્તન કરે છે. જેમ કે આપણે વડીલોને જોઈએ છે, કોઈ મોટી વ્યક્તિને પપ્પા છે, અને મેં આગળ પણ કીધું છે કે પપ્પા એ સ્કૂલમાં જાય છે, પપ્પા કોઈ નોકરીએ જાય છે, પપ્પા એ સિવાય કોઈ ધંધાએ જાય છે, તો આપણા મા બાપને એમના મા બાપને પગે લાગીને જાય. તો બાળક સહજ રૂપે જુએ છે, અને એ પણ જ્યારે સ્કૂલે જશે ત્યારે દાદા દાદીને કે પપ્પા મમ્મીને પગે લાગી જશે. મતલબ શું થયું? એનું ઉદાહરણ પૂરું પાડ્યું. સમાજ જીવનમાં બનતા કેટલાક માણસોએ સમાજનું ઉદાહરણ પૂરું પાડે છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે, ખૂબ સુખી સંપન્ન વ્યક્તિ પણ માનો કે એમના દીકરીના લગ્ન સમૂહમાં કરે. તો સમૂહમાં લગ્ન કરવાથી એ પોતે સક્ષમ છે, ખર્ચ કરી શકે છે, છતાં પણ પોતાના સંતાનને સમૂહ લગ્નમાં પરણાવે છે. એના ઉપરથી બીજા લોકો છે એ એમનું ઉદાહરણ લે છે. ભાઈ આ સંપત્તિવાળા માણસો છતાં પણ એ એમના દીકરા કે સંતાનને સમૂહ લગ્નમાં લગ્ન કરાવે છે, તો આપણે પણ સમૂહ લગ્નમાં લગ્ન કરવા જોઈએ, જેથી કરીને સમાજનો અન્ય પ્રકારનો કે ફાલતુ ખર્ચ બચી શકે છે. અહીંયા ઉદાહરણ શિક્ષણ આપણે જોઈ ગયા. અહીંયા આપણે ટોટલ 4 બાબતો જોઈ ગયા. એક શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, નિરીક્ષાત્મક શિક્ષણ અને ઉદાહરણરૂપ શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, મનોવલણના ટોપિકમાંથી આપણે મનોવલણ ઘડતર જોઈ ગયા, સંપાદનની રીતો જોઈ ગયા. એ પ્રમાણે મનોવલણ પરિવર્તનની રીતો જોઈ ગયા. મનોવલણ પરિવર્તનની રીતે એટલે શું? તો વ્યક્તિના મનોવલણ એટલે માનસિકતામાં કેટલીક વખતે પરિવર્તન લાવી શકાય છે. પરિવર્તન લાવી શકાય છે મતલબ કોઈ પણ પ્રકારના શિક્ષણોથી, કોઈના ધર્મ પ્રચારથી, કોઈની વાતોથી દરેક માણસનામાં પરિવર્તન આવી શકે છે. અહીં આપણે જોયું કે મનોવલણ એ તો સંપાદિત છે, તે શીખેલું છે. અનુભવ, શિક્ષણ, સામાજિકરણ, જૂથ, પ્રચાર માધ્યમ, સમૂહ માધ્યમ દ્વારા મનોવલણનું ઘડતર થાય છે. ઘડતર આપણે જોઈ ગયા છે. હવે કેટલાક મનોવલણો નિષેધક હોય છે અને કેટલાક મનોવલણો એ વિધાયક હોય છે. નિષેધક મનોવલણો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે. ત્યારે સામાજિક શાંતિ માટે મનોવલણમાં પરિવર્તન કરવું કઠિન છે પણ અશક્ય નથી. કઠિન છે પણ અશક્ય નથી. પરિવર્તન કરી શકાય છે. આ પરિવર્તન કરવા માટે કોણ કરી શકે? તેમાં કેટલાક પરિબળો ભાગ ભજવે છે. જેમ કે કુટુંબમાં માતા પિતા, શાળામાં શિક્ષકો, ધર્મ પ્રચારકો ધર્મનું જ્ઞાન આપનાર વ્યક્તિઓ, ગુરુઓ, રાજકીય નેતાઓ, વર્તમાનપત્ર, ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમો મનોવલણમાં પરિવર્તન લાવી શકે છે. આપણે કાલે જોઈ ગયા હતા કે કોઈ એક બાબત પ્રત્યે આપણો નેગેટિવ ભાવ હોય, પણ સચ્ચાઈ આપણે જાણીએ છીએ ત્યારે એમાં પરિવર્તન લાવી શકાય છે, અથવા પરિવર્તન આવે છે. કોઈ અંધશ્રદ્ધાની બાબત હોય ને આપણે ખરેખર જાણી લઈએ કે ભાઈ દોરો કરવાથી દાઢનો દુખાવો મળતો નથી, એના માટે દવાખાને જવું પડે અને દવાના અથવા તો કોઈ કોરી લેવી પડે, એ શક્ય છે. એ પરિવર્તન ક્યારે શક્ય બને? વ્યક્તિના શિક્ષણથી શક્ય બને છે. હવે મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની 4 રીતો છે. એમાંથી પહેલું શિક્ષણ, બીજું પ્રચાર, બીજું જૂથ ચર્ચા, ચોથા ફાયદાઓ. ચલો, પહેલું આવ્યું શિક્ષણ. શિક્ષણ એટલે શું? તો આપણે શીખવું એટલે શું એક વ્યાખ્યા જોઈ. શિક્ષણ એટલે અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં કાયમી સાપેક્ષ પરિવર્તન. અહીંયા શિક્ષણની વ્યાખ્યા આપી. શીખવું એટલે અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો પ્રમાણમાં કાયમી સાપેક્ષ ફેરફાર અથવા પરિવર્તન. આનો અર્થ એવો થાય કે વર્તનમાં પરિવર્તન આવે છે. કોના દ્વારા આવે છે? તો શિક્ષણ દ્વારા આવે છે. આપણે પહેલાં જોયું હતું કે સારી રીતે આપણે ગુજરાતી ભાષા નહોતા બોલી શક્યા, અને હવે ગુજરાતી સાથે MA BEd થઈ અને જ્યારે શિક્ષણના વ્યવસાયમાં જોડાઈએ છીએ ત્યારે ગુજરાતીના ટીચર્સ તરીકે આપણે સારી રીતે કોઈ પણ વસ્તુની રજૂઆત કરી શકીએ. અલંકારિક પરિભાષામાં ક્યારેક લખી શકીએ છીએ, ક્યારેક બોલી શકીએ છીએ. તો એ જે કંઈ પરિવર્તન આવ્યું કોના લીધે છે? શિક્ષણના પરિણામે. તમે ખેતી જુઓ છો તો પહેલાંના સમયમાં લોકો ખેતી કરતા હતા, રાસાયણિક ખાતર, યુરિયા, DAP તે વાપરતા હતા. આજે એમાં પરિવર્તન આવતું જાય છે. હવે ઓર્ગેનિક ખેતી તરફ લોકો વળ્યા છે અને કુદરતી રીતે
જે પહેલાં ખેતી થતી હતી એનો પ્રયત્ન કરીએ. જનેન્દ્રિયો મતલબ ખેતરમાં કોઈક રાસાયણિક ખાતરની જગ્યાએ કુદરતી ખાતરનો ઉમેરો કરી અને સાત્વિક ખોરાક મેળવી શકાય એટલા માટેનું નવું ઉત્પાદન થઈ રહ્યા છે. ધીમે ધીમે એ તરફ શિક્ષણના પરિણામે પરિવર્તન આવી રહ્યું છે. આવી રીતે કોઈ પણ પરિવર્તન લાવવા માટે સૌથી મહત્વની બાબત છે શિક્ષણ. ત્યાર પછીનો મુદ્દો હતો પ્રચાર. તો કાલે આપણે એવું જોઈ ગયા હતા કે ભાઈ પ્રચારના માધ્યમથી પરિવર્તન લાવી શકાય છે. પ્રચાર એ શું છે? તો શિક્ષણનું અસરકારક માધ્યમ છે. પ્રચારની અસરકારકતામાં સમૂહ માધ્યમોની ભૂમિકા વધી ગઈ છે. સમૂહ માધ્યમો એટલે આપણે કાલે જોયું કે વર્તમાનપત્ર, ટીવી, રેડિયોનો યુઝ હવે ઓછો થયો, પણ એક સમય એવો હતો કે રેડિયોના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચી શકતા હતા. હાલના સંજોગોમાં મોબાઈલ યુગમાં તો ફેસબુક છે, મલ્ટીમીડિયા છે, અથવા વોટ્સઅપ છે, અથવા ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એના માધ્યમથી લોકો સુધી આપણે ઝડપથી માહિતી પહોંચાડી શકીએ છીએ. તો આવી બધી માહિતી જે છે એમાં પ્રચારના માધ્યમથી, જાહેરાતોના માધ્યમથી લોકોના મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. એક 100-200 વર્ષ પહેલાં 90% લોકો ખેતી પર નિર્ભર હતા એવું માનવામાં આવતું હતું. સંતતિ એ સંપત્તિ. ધીમે ધીમે વસ્તી વધારાના ભરણાની અસરમાંથી ઉત્પન્ન થતી સમસ્યાઓથી બચવા વસ્તી વધારાને નિયંત્રણ કરવા માટે અમે બે, અમારા બે એવા સૂત્ર પ્રચાર દ્વારા અસ્તિત્વમાં વર્ષો પહેલાં એક એવો ખ્યાલ હતો ભાઈ જેટલા બાળકો વધારે હોય એટલા બાળકો વધારે મહેનત કરે અને પરિણામે ખેતીમાંથી ઉપજ વધારે થાય તો આવક પણ વધારે. એટલે કુટુંબ નિયોજન અથવા તો બાળક જે તે પરિવારના સભ્યોની સંખ્યા વધારે હતી. ધીમે ધીમે એમાં પ્રચાર થવા મળ્યો. એવો અમે બે, અમારા બે. અમે બેનો મતલબ એવો થયો કે પતિ પત્ની, બે બાળકો બહુ છે અને પરિણામે નાનું બનતું ગયું અને ખર્ચ પણ ઓછા થતા ગયા. તો આ અમે બે, અમારા બે એવી બાબત ક્યાંથી થઈ? તો કેટલાક મલ્ટીમીડિયાના પ્રચાર દ્વારા. કાલે આપણે જોઈ ગયા કોઈ એક જ્ઞાતિ વિશે, કોઈ એક જાતિ વિશે, કોઈ એક ધર્મ વિશે જો આપણને ક્યારેક પૂર્વગ્રહ હોય અથવા નિષેધક ભાવ હોય, પણ તમે કોઈ સંચાર માધ્યમ જુઓ છો, ટીવી જુઓ છો, ટીવી ઉપર કોઈ વ્યક્તિ, વિધર્મી વ્યક્તિ, ધર્મવાળી વ્યક્તિને બચાવતી જોવા મળશે, કોઈ એને મદદરૂપ થતી જોવા મળશે. હમણાં જ રથયાત્રા નીકળી એટલે અમદાવાદમાં મુસ્લિમ બિરાદરો એટલે કેટલાક મુસ્લિમ લોકો દ્વારા જે હિન્દુ ધર્મના લોકો છે એમને એમના તરફથી, મુસ્લિમો તરફથી એમના વિસ્તારમાંથી નીકળી એટલે ઠંડુ પાણી, શરબતની, કોલ્ડ્રિંક્સની આવી વ્યવસ્થા મુસલમાનોએ કરી છે. તો એના દ્વારા શું થશે? તો લોકોનામાં આવો પ્રચારના માધ્યમોથી વર્તમાનપત્રો, ટીવી અને ક્યારેક વોટ્સઅપ અથવા ફેસબુકના માધ્યમથી વિડીયો જોવામાં આવશે અને પરિણામે એ લોકો પ્રત્યે જે નિષેધક ભાવ હતો વિધર્મી પ્રત્યેનો એ ધીમે ધીમે ઓછો થતો જશે. એનો મતલબ એવો થયો કે મનોવલણમાં આજ સુધીનું જે મનોવલણ ઘર કરી ગયું હતું એ જ્યારે પ્રચારના માધ્યમથી આપણે જોયું એટલે એમાં પરિવર્તન આવતું જાય છે અથવા ફેરફાર થતો જણાય છે. ત્યાર પછીનો મુદ્દો હતો જૂથ ચર્ચા. જૂથ ચર્ચા એટલે શું? તો 1943માં ન્યુકોમે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણમાં પરિવર્તન લાવવાના પ્રયોગોમાં સફળતા મેળવી હતી. જૂથ ચર્ચા એટલે શું? તો કોઈ પણ, જેમ આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો સ્કૂલમાં એક વ્યક્તિ વિશે નહીં, હું કહું એટલે આ જ કરવું એવું નહીં. આપણે ઘણીવાર મિત્રો તમને હું વર્ગમાં કહી ચૂક્યો છું કે આપણે બે પ્રકારની હાજરી બોલીએ છીએ, જય હિન્દ અને યસ સર. તો મેં તમને એવું સૂચન કર્યું છે, કહો તો તમે જય હિન્દ બોલતા હોય તો બધા જય હિન્દ બોલો, અથવા કહો તો તમે યસ સર બોલો છો. હવે એમાંથી શું બોલવું છે, ખરેખર કયું સારું, સાચું અને સારું તમને લાગે છે, તો આખા વર્ગની વચ્ચે આપણે ચર્ચા કરીએ, બધાને બોલીએ ભાઈ ચલો સૌથી તમને કયું બોલવાનું ભાવે તેમ છે. અને મોટા ભાગનો વર્ગ 80% સંખ્યા હોય એ લોકો એમ કહેતા હોય ભાઈ અમારે જય હિન્દ બોલવું છે તો જય હિન્દ, ખોટું નથી, એ પણ એક રાષ્ટ્રને માન આપવા જેવું છે. પણ ત્યાર પછી 20% લોકો છે એ યસ સર બોલે તો એને કામ. જૂથ ચર્ચાનો મતલબ એવો છે કે બધા સાથે બેસી નક્કી કર્યું અને નક્કી કર્યું એ પ્રમાણે આપણે વર્તન કરવું, એનું નામ જૂથ ચર્ચા થઈ. મનોવલણમાં પણ એવું છે કે આપણને કોઈના પ્રત્યે પોઝિટિવ અથવા નેગેટિવ મનોવલણ છે તો બધા માણસો ભેગા બેસી અને એમાં મુક્તપણે જૂથ ચર્ચા એટલે સામેલ ચર્ચા કરવામાં આવે તો એના પરિણામે શું થાય? વ્યક્તિના મનના વિચારો છે અથવા કોઈ બાબત ખૂટી પડી છે એ બહાર નીકળી જાય અથવા એની સ્પષ્ટતા થઈ જાય. તો સ્પષ્ટતાના પરિણામે પણ મનોવલણમાં પરિવર્તન લાવી
શકાય છે. જૂથ ચર્ચાથી. હવે જુઓ આગળનો મુદ્દો આવ્યો કે ત્યાર પછી છે કાયદો. છેવટે જો પરિવર્તન ના આવે તો કોના દ્વારા આવે છે? કાયદાના માધ્યમથી આવે છે. અને કાયદો એ બાબતે સજાગ બને છે અને લોકોનામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. જેમ કે તમે કોઈ જગ્યાએ સાંભળ્યું હોય તો હાલના તબક્કે ગુજરાતમાં અને ભારતમાં કોઈ પણ પ્રકારનું ગર્ભ પરીક્ષણ કરવા ઉપર કાનૂની જોગવાઈ છે. ગર્ભ પરીક્ષણ મતલબ માતાના ઉદરમાં કોઈ બાળક હોય તો એ બાળક સ્ત્રી સંતાન છે કે પુરુષ, મતલબ બાળક એ છોકરો છે કે છોકરી એવું જોઈ શકાતું નથી. અને પહેલાંના આજથી 10-15 વર્ષ પહેલાં એક એવો સમય હતો કે બાળક આપણા ભારતની અને ગુજરાતના લોકોની એક વધરી ગેલછા હતી કે પેઢીનો વારસદાર હોવો જોઈએ અને પણ સંતાન તરીકે તો છોકરો જ હોવો જોઈએ. પરિણામે શું થયું? તો સોનોગ્રાફીના માધ્યમથી એ ગર્ભ જોવામાં આવતો, એટલે બાળકને પેટના ઉદરમાં જ જોવામાં આવતું. અને જો એ સ્ત્રી હોય તો એને ભ્રૂણ હત્યા કરવામાં. પહેલાં રાજા રામમોહન રાય વખતે તો એક દીકરીને તરતી કરવાનો રિવાજ હતો, પણ એ રિવાજ અત્યારે પણ છે. વર્ષો પહેલાં તો અંધશ્રદ્ધા હતી, પણ અત્યારમાં પણ હતો, થોડા સમય પહેલાં હતો. અને એના બદલામાં શું કરતા? બાળકને ગર્ભમાં કોઈ ઇન્જેક્શન કે દવા આપી અને એને મારી નાખવામાં આવતું અથવા એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવતું. તો એ શું થયું? એના સામે કાયદો આવ્યો અને કાયદાએ બધા જ ડૉક્ટરોને પ્રતિબંધ લાવી દીધો, ભાઈ આવું કોઈ પરીક્ષણ કરવામાં આવતું નથી. પરિણામે દીકરી જન્મ અથવા દીકરો જન્મ બંને સમાન છે. તો વ્યક્તિના મગજમાં અથવા મનમાં ઘર કરી ગયેલા મનોવલણો એ પરિવર્તન નહોતું લાવી શકાતું, પણ કાયદાના માધ્યમથી પરિવર્તન લાવી શકાય છે. આના માટે ડૉક્ટરોને પણ ખૂબ સજા કરવામાં અને અત્યારે પણ એમનું રજિસ્ટ્રેશન રદ થાય છે. જો ગર્ભ પરીક્ષણ કરતાં કોઈ પણ ડૉક્ટર જોવા મળે અને જો સાબિત થાય અથવા પુરવાર થાય તો એમનું રજિસ્ટ્રેશન, મતલબ ડૉક્ટર તરીકેની જે સેવા કરવાની અથવા કામ કરવા માટેનું જે સર્ટિફિકેટ સરકારે આપ્યું છે એ રદ થાય છે અને એમને જેલની સજા થાય છે. કાનૂન દ્વારા કેટલાક પરિવર્તનો એવા છે કે બદલી ના શકાય, પણ કાનૂન દ્વારા બદલી શકાય. તો અહીંયા આપણે સંપાદનની રીતો જોઈ ગયા.